दुर्वृत्तवृत्तशमनं तव देवीशीलं रूपं तथैतद्विचिन्तमतुल्यमन्ये वीर्यं च हन्तुरदेव पराक्रमाणां वैरिष्वविं प्रकटदेव दयात्वयेधं नमो नमઃ। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે મૌની અમાવસ્યા અને મૌની અમાવસ્યાના આધારે આપણે જો વિચાર કરીએ તો ખરેખર મૌન છે શું? શબ્દોના વિરામથી માંડીને વિચારોના વિરામ સુધી પહોંચવાની ક્રિયા એટલે મૌન। શબ્દોની શૂન્યતાથી વિચારોની શૂન્યતા પ્રાપ્ત કરીને ફરીથી શબ્દોને ખૂબ જ પ્રખર બનાવવાની શક્તિ પ્રાપ્ત કરવાની ક્રિયા એટલે મૌન। અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ અમાવસ્યા સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। એટલા માટે સર્વપિતૃ શ્રાદ્ધના દિવસમાં પણ અમાવસ્યાને જ રાખવામાં આવેલી છે। અને પિતૃઓની તૃપ્તિ માટે આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે આપણા જીવાત્માઓ જ્યારે હતા ત્યારે એમને એવા કેટલાય શબ્દો કહ્યા છે અજ્ઞાનતાવશ અથવા આપણા ક્રોધવશ અથવા કોઈ પણ કારણવશ। એ શબ્દોનું પ્રાયશ્ચિત એટલે પણ મૌન। પણ ખાલી શબ્દોનો જ મૌન હોય એ એટલું જ કારગર નથી। મૌન હોય છે વિચારોનું, મૌન હોય છે શૂન્યતાનું, અને મૌન હોય છે મંત્રની શક્તિને ઉજાગર કરવાનું પણ। 7 ચક્રોના ભેદન માટે પણ મૌન જરૂરી છે। બાહ્ય દુનિયાના અંદર જ્યાં સુધી આપણે ડોકા મૂકતા રહીએ છીએ, નજર માંડતા રહીએ છીએ, વિચારો વહેવડાવતા રહીએ છીએ, ત્યાં સુધી ના ડોકા સિદ્ધ થાય છે, ના વિચારો સિદ્ધ થાય છે, ના આપણા મનની એષણાઓ દૂર થાય છે। અને એટલા માટે થઈને અંદર ડોક ઉતારવાની જરૂર છે, અંદર નજર નાખવાની જરૂર છે, અંદરના વિચારોમાં પહેલાં વહેવાની જરૂર છે, અને પછી ધીરે 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 પ્રયત્ન થકી, મંત્ર થકી, ક્રિયા થકી, શબ્દ થકી, વસ્તુ થકી, જે તમને એમાં ટેકો આપી શકે એના થકી શૂન્યતાને પ્રાપ્ત કરવાની જરૂર છે। એ ક્રિયાને મૌન કહેવામાં આવે છે। અને મૌનમ સર્વાર્થ સાધનમ, તમામ પ્રકારની ક્રિયાઓને સાધ્ય કરવા માટે જો સૌથી શ્રેષ્ઠ કોઈ માર્ગ હોય તો એ મૌન છે। તો જાણી જોઈએ કે આ વ્રત કથા આપણને શું શીખવા માંગે છે, અને એટલા માટે મૌની અમાવસ્યાની વ્રત કથા આપણે જાણવી જોઈએ। તો પુરાતન સમયની વાત છે। એ સમયમાં કાંચીપુર નગરના ભીતરમાં દેવ સ્વામી નામના એક બ્રાહ્મણ રહેતા હતા, અને દેવ સ્વામીના ત્યાં સુંદર એવી ષોડશી કન્યા ગુણવતી નામની દીકરી હતી, જે લગ્નના સમય માટે યોગ્ય થઈ ગઈ હતી। લગ્નનો સમય નજીક હતો એટલા માટે જ્યોતિષાચાર્યોને બોલાવીને બ્રાહ્મણ દેવતાઓએ એવું નક્કી કર્યું કે આ દીકરી માટે સુયોગ્ય પાત્ર કોણ હોઈ શકે। અને જ્યારે એ કુંડલી જોતા હતા તો એમાં ખબર પડી, અને જ્યોતિષીઓએ એવી સ્પષ્ટ રૂપે ગણના કરીને કહ્યું કે આ દીકરીને વૈધવ્ય યોગ છે, અને વૈધવ્ય યોગ હોવાના કારણે એ જે કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરશે થોડાક જ ક્ષણોમાં એ વ્યક્તિ મૃત્યુ પામશે। તો આનો ઉપાય શું? જ્યોતિષાચાર્યોએ ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું કે આનો ઉપાય છે। ઉપાય એ છે કે સિંહલ દ્વીપમાં સોમા નામના વ્યક્તિ પાસે આ પુણ્યબળ જો એ સેવા દ્વારા મેળવી શકે, અને એના પુણ્યના પ્રભાવથી જો એ પુણ્યનું દાન કરે, અને એ દાન જે તે વ્યક્તિને એટલે કે આ દીકરીના થનાર પતિને આપવામાં આવે તો એ બચી શકે। પણ એના માટે એની સેવા કરવી ખૂબ જરૂરી છે। હવે નાનો ભાઈ છે એ તૈયાર થયો, દીકરી ગુણવતીને લઈને સિંહલ દ્વીપ પર જવા માટે તત્પર બન્યા। સિંહલ દ્વીપ તરફ જવા માટે પ્રયાણ કર્યું, વચ્ચે દરિયો આવી રહ્યો છે। દરિયાનો માર્ગ જેમ તેમ કરીને પસાર કર્યો। પસાર કર્યા પછી સિંહલ દ્વીપ પહોંચ્યા, અને ત્યાં સોમા નામના વ્યક્તિની ખોજ કરી, મળી ગયા, અને મળ્યા પછી એના ત્યાં ઘરના અંદર સાફ સફાઈથી માંડીને તમામ પ્રકારની સેવા શુશ્રૂષાઓ આ દીકરી અને સાથે એના ભાઈએ કરવાની શરૂઆત કરી। સોમા એના કાર્યથી ખૂબ ખુશ હતો, એટલા માટે અહીંયા સોમા સારી રીતે એમને ઓળખી અને પૂછે છે કે તમારો આવવાનો આશય શું છે? ત્યારે કહે છે કે મારા જ્યોતિષાચાર્યોએ એવું જણાવ્યું છે કે મારી કુંડલીમાં વૈધવ્ય યોગ છે, અને જો હું લગ્ન કરું તો એ લગ્નના અંતે
મારા પતિનું મૃત્યુ થશે અને મારી આખી જિંદગી વિધવાપણું સ્વીકાર્યા વિના છૂટકો નથી. અને સોમા નામનો જે વ્યક્તિ છે એ દ્રવિત થઈ જાય છે અને એના લગ્ન સુયોગ્ય પાત્ર સાથે કરાવે છે અને ઘટના પણ એવી જ થાય છે. ગણના સાચી જ છે, જ્યોતિષ શાસ્ત્ર સંપૂર્ણપણે સત્ય છે, બસ જરૂર છે એના યોગ્ય ઉપાયો કરવાની અને એ ઉપાયો સાથે સુયોગ્ય વ્યક્તિના માર્ગદર્શનની. ઘટના એમ જ થઈ જ્યારે લગ્ન પૂર્ણ થયા અને ગુણવતીના પતિનું મૃત્યુ થયું. સોમાએ ખૂબ સ્પષ્ટતાથી પોતાના ઘરે સૂચના આપી હતી કે કંઈ પણ થાય, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પણ એનો અગ્નિ સંસ્કાર ન કરતા. આ બાજુ ઘટના એવી થઈ ગઈ છે કે વેવિશાળના મધ્યમાં, મંડપના મધ્યમાં વ્યક્તિ મૃત્યુ પામે છે અને સોમા પોતાના સંકલ્પ બળથી, પોતાના કરેલા પુણ્ય બળને એ વ્યક્તિને અર્પણ કરે છે અને વ્યક્તિને પુણ્ય અર્પણ કરતાં ચમત્કાર થાય છે, એ જીવિત થઈ જાય છે. જીવિત થવાની સાથે આ બધું સોમાનું પુણ્ય ક્ષીણ થયું છે. એના ઘરે એનો પુત્ર અને એનો જમાઈ બંને મૃત્યુ પામે છે. ખબર પડે છે, સમાચાર મળે છે કે આવી ઘટના થઈ છે. સોમા જરા પણ વિચલિત થયા વિના ત્યાં ભગવાન વિષ્ણુનારાયણની આરાધના કરવા માટે પીપળાના ઝાડ નીચે બેસે છે, જ્યાં ભગવાનની પ્રતિમા રાખે છે અને પ્રતિમા રાખ્યા પછી 108 વાર પ્રદક્ષિણા કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ગોપાલ કૃષ્ણાય નમો નમઃ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિવિધ પ્રકારના મંત્રોથી ભગવાનની આરાધના કરે છે અને પુણ્ય બળને પાછું પ્રાપ્ત કરે છે. અને પુણ્ય બળ પ્રાપ્ત થતાં જ એ પોતાના જમાઈ અને પુત્રને ફરીથી જીવિત કરે છે. ઘટના અહીંયા પૂર્ણ થાય છે. પ્રશ્ન એ છે કે શું આવું થઈ શકે ખરા? અને એવું તો કયું પુણ્ય હતું કે જે પુણ્યના કારણે એ બીજાને જીવિત કરી રહ્યો છે? પુણ્ય હતું મૌનનું. કેવી રીતે? અજપાજપ, મૌન રહીને ભીતરથી વૈરાગી બનો. આપણે બહારથી કપડાં ધારણ કરીને સાધુતાને પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ. એ સાધુતા કદાચ સાધુનો વેશ દેખાય છે, પણ ભીતરથી, અંદરથી, મર્મથી આપણે એ સાધુતાને પ્રાપ્ત કરવાનો જરાય પ્રયત્ન નથી કરતા અને એના કારણે થઈને આપણે એ પુણ્યને તત્કાલ પ્રાપ્ત નથી કરી શકતા. મૌન દ્વારા સોમાએ પોતાના શરીરને એ પ્રમાણે બનાવી દીધું હતું. મૌનમાં રોમે રોમમાં જપ ચાલ્યા કરતા હતા. કહેવાનો અર્થ એ છે કે તમારો જપ કર્મ એટલો પ્રબળ થયેલો હોવો જોઈએ મૌન દ્વારા કે એ ક્રિયા તમારી આજુબાજુની વસ્તુઓ સુધી પણ પહોંચે અને ત્યારે એ ક્રિયા તમારી સાચા અર્થમાં શક્તિ બની જાય છે, પુણ્ય બની જાય છે. અને એ પુણ્ય બની જાય છે ત્યારે એ તમને લાભાન્વિત કરે છે. અને એટલા માટે આ મૌની અમાવસ્યાના દિવસે શક્ય હોય ત્યાં સુધી વિચારોનું મૌન રાખો. પણ વિચારોનું મૌન રાખવા જશો ત્યાં સુધીમાં તો વિચારો ક્યાંયથી ને ક્યાંય પહોંચાડી દેશે, કેમ કે મન તો મરકટ છે, હરિણ છે. તત્કાલ પાણીમાં જેટલી વાર પરપોટો રહી શકે છે એના કરતાં વધારે ઝડપી મન છે પોતાના વિચારો બદલી નાખે છે. અને એટલા માટે જેને સ્થિર કરવું એટલું સરળ નથી, પણ પ્રયત્ન ના કરવો એ યોગ્ય નથી. એટલા માટે ભગવાનની મૂર્તિ આગળ, શક્ય હોય તો કોઈ પણ પદાર્થ આગળ, જ્યાં તમારું મન સ્થિર થઈ શકતું હોય એના માટેના ત્રાટક વિદ્યાથી, મંત્ર વિદ્યાથી, તંત્ર વિદ્યાથી કે કોઈ અન્ય પદાર્થથી અથવા કેવળ મેડિટેશન અથવા ઓમના નાદથી અથવા તમારો પ્રિય જે તમારા ગુરુજીએ આપેલો મંત્ર છે એ મંત્રના જપથી, હોઠ હલાવ્યા વિના, જીવવાને હલાવ્યા વિના, જીવવાના ઉપયોગ વિના જ્યારે તમે અંદર વારે વારે એ સ્મરણ કરતા રહો છો ત્યારે એ મૌન સર્વાર્થ સાધનમ બની જાય છે. આશા કરું કે ભગવાન શ્રી હરિનારાયણની આરાધના કરતા મૌની અમાવસ્યાના દિવસે કરેલા વ્રત જપ તપના આધારે મૌનના ફળ માટે જે શાસ્ત્રોએ ઉલ્લેખ કર્યો છે એ ફળ આપણને સૌને મળે અને સાચા અર્થમાં આપણે પણ પુણ્યવાન બની શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.